નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જનફરિયાદમાં પ્રકાશિત લેખ. વિષય મન, શીર્ષક મન, જાગૃતિ દોશી, મોક્ષા, બોસ્ટન, અમેરિકા લિખિત, સંપાદન નિખિલ કિનારીવાળા અને રાજુલ કૌશિક. ન્યૂઝ ઓફ ગાંધીનગર જનફરિયાદ, સંપાદક પ્રદીપ રાવલ, મીનાક્ષી રાવલ, સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી, વિડીયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે લેખ. વિષય મન, શીર્ષક મન. મન શું છે એ વિષય ઉપર ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા છે. શરીરના ભૌતિક લક્ષણોથી મનને જોઈ કે તારવી શકાય નહીં. મન એટલે હૃદય નહીં, મન એટલે બુદ્ધિ નહીં, કે મન એટલે મગજ નહીં. તો મન શું છે? શ્રી બંસીધર શુક્લના શબ્દોમાં મન જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની કે ચૈતન્યની શક્તિ, વિચાર કરવામાં સહાયક થાય એવું પરમાણુ અને વિચાર, ઈચ્છા અને સંવેદનાની વૃત્તિને મન કહેવાય છે. મારી સમજ પ્રમાણે મન એટલે આપની અંદર રહેલી સંવેદનાનો સાદ. જેમ ઉંમર અને અનુભવ વધે તેમ મગજ અને બુદ્ધિ ઘડાતા જાય. જ્યારે આ મન પારા કરતાંય તરલ અને પતંગિયા કરતાંય ચંચળ હોય છે. મનને કોઈ ભૌતિક કે તાર્કિક બંધનો નડતા નથી. મનની કોઈ સીમા નથી કે નિષેધ નથી. આમ સ્વચ્છંદી નાદાન મન ઘણી મુસીબતો પણ ઊભી કરે છે. મન સંયમમાં રહે તો મનુષ્યને યોગ્ય માર્ગદર્શન આપી શકે. પરંતુ આજના યુગમાં માનસિક સ્થિતિને લઈને ઘણા વિકારો સક્રિય થયા છે. અંગ્રેજીમાં જેને મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ કહેવામાં આવે છે, જેમાં મનની અસંતુલનતા મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક જાતના ડર કે ફોબિયા, ચિંતા, હીન ભાવનાનું ઉદ્ભવ સ્થાન મનમાં જ રહેલું છે. ટીવી પર આવતા કાર્યક્રમોમાં આપણે જોઈએ છીએ કે મનમાં જ કેટલું વિચારોનું મહાભારત રચાય છે. જેમ પ્રશંસા પામી મન હરખાય, એમ અપમાન કે ધૃણાની પ્રતીતિ મનમાં બદલાતી કે દ્વેષની હિંસક ભાવનાને પ્રોત્સાહિત કરે છે. મનની વધુ પડતી સંવેદનશીલતા કે નકારાત્મક વૃત્તિ વ્યક્તિને હતાશા કે ડિપ્રેશનમાં ધકેલે છે. એટલે શરીરની સાથે મનનું નિરોગી હોવું બહુ જરૂરી છે. સારું વાંચન, મનગમતી કળા પ્રવૃત્તિ, સ્વજનોની હૂંફ અને સ્વીકાર મનને ઉત્સાહિત રાખે છે. સ્વસ્થ, સંતુષ્ટ, નિરોગી મન સાચા અર્થમાં પ્રેરણાદાયી બને છે. લલિત કળા હોય કે લલિતેતર કળા હોય, વિજ્ઞાન હોય કે વૈશ્ય, રાજકારણ હોય કે ન્યાયાવસ્થા, બધી લેવાતા નિર્ણયોમાં મનનું યોગદાન હોય છે. પાકશાસ્ત્ર જેવી રોજિંદી કળામાં પણ પ્રફુલ્લિત મન સારું પરિણામ લાવે છે. કચવાટે બનાવેલું ભોજન સ્વાદિષ્ટ હોતું નથી. કોઈ પણ કાર્યને હાથ ધરવામાં કે પૂર્ણ કરવામાં જે સાહસ, દ્રઢ સંકલ્પ અને કાર્યક્ષમતા જોઈએ છે એ મન ઉત્પન્ન કરે છે. એટલે જ કહેવાય છે, મન હોય તો માળવે જવાય. આથી જ આપણા વેદોમાં કહ્યું છે, મન એ જ બધી વ્યાધિનું કારક છે. જગ જીતવા કરતાં મનને જીતવું અઘરું છે. ચંચલ મનને નિયંત્રિત કરવા માટે વેદોમાં યોગાભ્યાસ અને ધ્યાનાભ્યાસનું ઊંડું જ્ઞાન આપ્યું છે. અસ્તુ
જાગૃતિ દોશી, બોસ્ટન, અમેરિકા.